વિસનગર ચૂંટણી જંગ. ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ. કચેરીઓમાં ઉમેદવારોની પડાપડી. ભાજપે પાલિકામાં તમામ જૂના જોગીઓના પત્તા કાપ્યા. વિસનગર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે સૌથી મોટો અને નિર્ણાયક દિવસ છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે વિસનગરની કચેરીઓ રાજકીય રંગે રંગાઈ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વિજય વિશ્વાસ સાથે ફોર્મ ભરી રહ્યા છે. વિસનગર નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો માટે તાલુકા સેવા સદન ખાતે ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા ચાલી રહી છે. બીજી તરફ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે પણ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ જમા કરાવી રહ્યા છે. છેલ્લી ઘડીએ કોઈ ભૂલ ન રહી જાય તે માટે ઉમેદવારોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. મોડી રાત્રે ભાજપ દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં સૌથી ચોંકાવનારો નિર્ણય નગરપાલિકાને લઈને લેવાયો છે. ભાજપે વિસનગર પાલિકામાં નો રિપીટ થિયરીનો કડક અમલ કર્યો છે. જૂના તમામ સભ્યોની ટિકિટ કાપીને પક્ષે તમામ બેઠકો પર તદ્દન નવા જ ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. વિસનગરમાં આ વખતે મુકાબલો રસપ્રદ રહેવાનો છે. ભાજપ નવા ચહેરાઓ અને શિસ્તબદ્ધ સંગઠન સાથે મેદાનમાં. કોંગ્રેસ સત્તા વિરોધી લહેર અને જૂના અનુભવીઓના જોરે લડત આપશે. એએપી આમ આદમી પાર્ટી પણ ત્રીજા વિકલ્પ તરીકે જોરશોરથી પ્રચારમાં લાગી છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભીડને જોતા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રિપોર્ટ અજીત બારોટ, વિસનગર.